वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરિરામૃત સાગર પૂર 11 તરંગ 31મો. સોરી 30મો અધૂરો છો. ઘણા હરિભક્તો વ્યવહારે સુખી હોય અને બધા ધર્મ નિયમોને અદલ રીત બરાબર પાળતા હોય, પણ ધનનો ખર્ચ કરે નહીં. તેને લોકો નામર્દ કહે છે કે આ તો એ માયામાં સાપ થઈને રહેશે. આમ છે, જે માયાનો ખર્ચ ન કરે તે ભક્ત નથી. તેને એ માયામાં જ છે, માયાને ખર્ચા વિના મોક્ષ ક્યાંથી થાય, આવું લોકો બોલતા હોય છે. હવે વિવેક હોવો જોઈએ ખર્ચ કરવાનો, ક્યાં કરવો ક્યાં ન કરવો. જગતમાં તો બધે ખર્ચ કરે છે, ઇન્દ્રિયોને આધીન થઈને. સમજ્યા? બધા ખર્ચ કરે, એમાં કાંઈ વાંધો નથી. કાલે એક જુવાનીઓ મને કહેતો, મને કે અળું ઉપાધિ જ. મેં કહ્યું શું છે ઉપાધિ? તો કે સુરતથી બધે હોળી કરવા આવવાના છે, કાકા બાપાના ને બધાય હામટા. એનો વાંધો નથી, રિસોર્ટ ભાડે રાખ્યું છે કે એમાં મારું નામ લખાયું છે, આખા ઘરનું. કે મેં તો ના પાડી તે અમારું કેન્સલ કરજો, અમે નહીં. સુરતમાં બેઠા થકા બધે બુકિંગ કરાવી લે બધી રીતે, અને હગા સંબંધીના નામે લખાવી નાખે. પછી કે તમારું નામ લખાવ્યું તમારે આવા, અને ખબર જ હોય રિસોર્ટનું નામ પડે તો આવશે જ, ના જ નહીં પાડે. બોલ, અમારા રાજ છે કેવો ભગત છે, પણ જો કોઈ કહેતું એ મોજમાં તો આવી જાય. હાલો એક દી જી આવીએ, વરદીથી ક્યાંય ગયા નથી, કોરોના કોરોના કરીને મોજ કરી આવીને એક દિવસ. આમ છે. આકાશને સમાચાર મળે તો અગાઉથી કહી દે, મને ભૂલતો જ નહીં, મારું નામ તો લખાવી જ નાખજે. બોલો, એમાં કઈ નડતું જ નથી. બોલો, કોરોના નથી નડતો. અમથા લોકો રાયડું પાડતા હોય છે, ધંધો નથી, સમજ્યા, નોકરીઓ નથી, સરકારનો વાંક કાઢે, સરકાર કાંઈ કરતી નથી. ઇન્દ્રિયોને આધીન થઈને ગમે એવડા મોટા ખર્ચા કરવા પડે તો હરખથી કરે, હરખથી. આવી રીતે ગમે એટલો ધનનો ખર્ચ કરે
કયો એનો અર્થ શું? એટલે એને જ લોભી કહેવાય. કેમ કે પોતાને ઇન્દ્રિયોના સુખમાં લોભાણો, માટે એ લોભી. જે પરોપકારને અર્થે કાંઈ કરે છે એનું ફળ થાય, એનો ભગવાનનો રાજીપો થાય છે, અને એ જ નિર્લોભી કહેવાય. ક્યાંય ખર્ચે જ નહીં એટલે લોભી એમ નહીં. જ્યારે પ્રગટ ભગવાન વિરાજમાન ન હોય ને ત્યારે બધા માયા ઉપર તાન તોડે છે. બધાનું તાન એ જ હોય છે, વિષય. એકાંતમાં બેસીને લોકો ખૂબ જ ધ્યાન કરે, જ્ઞાન વાર્તા કરે, એકાગ્ર મનથી શાસ્ત્ર વાંચે, એ માયાની અપાર નિંદા કરે, શબ્દે શબ્દે વારંવાર પિંડ અને બ્રહ્માંડનો ઉચ્છેદ કરી નાખે, અત્યંત તુચ્છ બતાવે. પણ જો વિચારવામાં આવે તો તે બધાના હૃદયમાં માયા મેળવવાની ઉમેદ હોય છે. અંતરમાં તૃષ્ણા તો એ જ પડી હોય પાછી. એ ધ્યાન કરે, જ્ઞાન વાર્તા કરે, શાસ્ત્ર વાંચે, કે જે કંઈ વાતો કરે એનું મૂળ તો પાછું પોતાના અંતરમાં પડેલી તૃષ્ણાને પૂરી કરવી. પણ જ્ઞાન વાર્તાઓ કરે હારી મોટી, શાસ્ત્રો વાંચી વાંચીને કંઠે કરીને, એટલે લોકો એને મોટા માને, માયાથી પર માને, એટલે માયા એને ધરે. એ ગ્રહસ્થની સાથે કરોડો પ્રકારના કલેશ કરે. બોલો, માયા હાટુથી ત્યાગી થઈને ગ્રહસ્થની સાથે ઘણી પ્રકારના કલેશ કરે. પણ તે માયા ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર આવે નહીં. ગ્રહસ્થને ગમે એટલો કલેશ કરીને પણ માયા ત્યાગી ભેળી કરે, પણ ત્યાગીને પોતાના ઉપયોગમાં કાંઈ આવે નહીં. આમ છે. ગુણાતીતાન સ્વામી એક વખત બધા સાધુને તપાસ કરાવી. મહંત તરીકે કઈ સમાચાર મળ્યા, પણ એકનું તો જોવાય નહીં, એટલે બધાનું જોવું પડે. તે અમુક અમુક સંતો પટારા રાખતા હતા, પછી પટારા બધાને ઉઘડાવ્યા, શું હંગર્યું છે એમ. એક ભજનાનંદ સ્વામી કરીને હતા ને વૈદ હતા, વૈદું કરતા બધી ગામમાં જ. બે પટારા રાખતા, બીજા પાસે તો એક એક હતો, આની પાસે બે હતા. બીજાના પટારામાંથી તો કંઈક વળી લુગડું ધોત્યું ધાબળીને કંઈક નીકળવું હશે, ભગવાનની આજ્ઞા કરતા વિશેષ. વધારાનું ધોત્યું ધાબળી કંઈક નીકળવું કોઈને ત્યાં, કોઈ હરિભગતે દીધું હોય તો રાખ્યું હશે. ભજનાન સ્વામીના પટારામાંથી કાંઈ ન નીકળ્યું. એટલે અમુક અમુક લોકો વખાણ કરવા માંડ્યા, ભજનાન સ્વામીના પટારામાંથી કાંઈ ન નીકળ્યું. એ ખરા. ગુણાતીતાન સ્વામી સાંભળી ગયા છે. ગુણાતીતાન સ્વામી કે આખા મલકમાં વૈદું કરી કરીને ભેગું કર્યું હતું, તે ક્યાંક કુસંગમાં જ પડ્યું રહ્યું હશે, એમ ક્યાંક કુસંગમાં રહ્યું, દીધું લીધું હોય ને કોકને એમ. પછી છતાંય લોકો એને મોટા માને. પટારામાં કાંઈ ન નીકળ્યું. પટારામાં ક્યાંથી નીકળે? બારોબાર જ હોય. તો ગ્રહસ્થની સાથે કરોડો પ્રકારના કલેશ કરે. એમ કલેશ કરે એટલે પરાણે લે, શરમાવીને દબાવીને.
ઉલટાને એમ પછી ધબકો આપી દે, દીકરાને લગ્ન કરો ત્યારે કેમ વાવરો છો, આમાં તમને હું ઘા વાગે છે એમ. અને અંતે આવી રીતે કંઈ પણ પ્રકારે ભેગી કરેલી માયા એ ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર પણ આવે નહીં. શ્રીહરિ રોજ આવી રીતની વાતો કહેતા, કેમ જે શ્રીહરિને સંતોના ઉપર ઘણું જ હેત રહેતું. આવી રીતે ભગવાન શ્રીહરિ સંતોની સભામાં નિર્લોભીપણાની વાતો કરતા, ધનનો નિષેધ કરતા. શું કામ? તો કે સંતો પર ખૂબ હેત હતું કે રખે કોઈનામાં દોષ રહી જાય નહીં. જ્યારે દિવસ 4 ઘડી બાકી રહ્યો ત્યારે હરિભક્તો ફરાળ કરી રહ્યા. તે સમયે આવીને શ્રીહરિએ સભા કરી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. લાલ વડની છાયા જોઈને શ્રીહરિએ ખુલ્લા મેદાનમાં સભા કરાવી. હવા આવે ને, બપોર પછીનો ટાઢો પોર થઈ ગયો, થોડી હવાઈ ટાઢી શરૂ થઈ ગઈ હોય. લાલ વડની છાયામાં મહારાજ સભા કરાવી ખુલ્લા મેદાનમાં. એ જીવબાની અનુપમ ગાડી હતી, તેના ઉપર ઘનશ્યામ શ્રીહરિ બેઠા. ભુજના હરિભક્ત સુતાર ભગવાનજીભાઈ સારા જરિયાની વસ્ત્ર લઈને ત્યાં આવ્યા અને શ્રીહરિને તે બધા વસ્ત્ર પહેરાવ્યા. ભુજના હરિભક્ત સુતાર ભગવાનજીભાઈ મહારાજ માટે સરસ મજાના વસ્ત્રો બનાવી લાવ્યા છે. પૂજા કરી વસ્ત્ર પહેરાવ્યા. એ વસ્ત્ર પહેરીને મહારાજ સભામાં વિરાજમાન થયા. તેમને શ્રીહરિના ઉપર બહુ જ પ્રેમ હતો, એટલે તેમણે ખૂબ જ સ્નેહથી તરબોળ થઈને શ્રીહરિની પૂજા કરી. એમ ભગવાન ઉપર બહુ હેત હતો. અને હેત હશે ત્યારે એટલું ખર્ચ કર્યું છે ને, હેત વિના કેમ થાય કયો? દેશ દેશના બધા હરિભક્તો જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો. અપાર મશાલો પ્રગટી ચૂકી હતી. સંતો ગોડી બોલ્યા અને પછી સૌએ આરતી કરી અને ઉમંગથી ઝાંઝ મૃદંગ વગાડતા હતા. એ આનંદાન સ્વામીએ સોનાના મનોહર થાળ મોટા થાળમાં વાટો મૂકી અને પ્રગટાવી આરતી. સોનાના થાળમાં વાટો મૂકી, મોટો થાળ છે, અને પછી શ્રીહરિની આરતી કરી. અગરબત્તીનો સુંદર ધૂપ કર્યો. બધે અપાર સુગંધ પ્રસરી ગયો. લોકો જય 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 બોલી અને આરતીનો જય ઘોષ કરતા હતા. શ્રીહરિ અને સ્વામી રામદાસજી એ બંને જોડે ઊભા હતા. પછી બંને મળી અને સાથે ધૂન કરવા લાગ્યા. તેમના પછી બધા સંતો અને હરિભક્તો ધૂન બોલવા લાગ્યા. સૌના મનમાં ઘણો જ ઉત્સાહ હતો. બધા એક તાલથી તાળીઓ પાડતા હતા. આમ છે. હા, આપણે 5 જણા હોય તોય જુદી જુદી, એમાં ડાયલાલની તો હાવ જુદી પડે કયો. અને આ બધાની તાળીઓ પણ એક તાલથી પડતી હતી. આ બધું છે ને, તાલ જ્ઞાન છે ને, એ શીખવું પડે. તો સંગીતની હારે રહેવાય ને, સંગીતની સાથે નથી રહેવાતું. શીખવું એટલે કંઈ ક્લાસ કરવાની જરૂર ના હોય, પણ થોડી બુદ્ધિ દોડાવે ને તો હવને હારવાર ખબર પડે.
એમ છે. તબલાના તાલની હારે હાલવું પડે. કેમ સમજ? અમારા સ્વામી પહેલાં શીખતા હતા, પછી કંટાળીને મૂકી દીધું. તબલાના તાલ હોય ને એમાં સમ પકડાવી જોઈએ. સમ પકડાય ને તો ખબર તાળવી પાડવાની ખબર પડે, અથવા તો કીર્તન ઉપાડવાની ખબર પડે. બોલતા હોય તો ધૂન બોલતા હોય, કીર્તન બોલતા હોય, કેવી રીતે ક્યાં ઉપાડવું. કદાચ વચ્ચે ખાલી જવા દીધી તો બીજી સમ આવવા દેવી પડે. હવે 31મા તરંગમાં પ્રારંભ કરીએ છીએ. જ્યારે શ્રી હરિ ધૂન કરી રહ્યા ત્યારે બધા સંતો ઊભા થઈને વેદ સ્તુતિને બોલ્યા. વેદ સ્તુતિ પૂરી થઈ ગયા પછી સંતો જય સ્વામિનારાયણ બોલ્યા. અને સંતોને જય સ્વામિનારાયણ બોલવામાં અપાર હેત હતું અને તેનું ગૌરવ સમજતા હતા. એ બધા સંતો પ્રથમ શ્રીહરિને પગે લાગ્યા. તે પછી સંતો પણ પરસ્પર પગે લાગીને હરખથી જય સ્વામિનારાયણ બોલ્યા. જે દરબારો આવ્યા હતા તેઓ સૌ શ્રીહરિને પગે લાગ્યા. તેમના હૈયામાં હરખ છવાઈ ગયો હતો. તેઓ પછીથી સૌ સંતોને પગે લાગ્યા. તે પ્રદેશના જે મોટા મોટા હરિભક્તો પર્વતભાઈ વગેરે હતા તેઓ જ્યાં બેઠા હતા ત્યાંથી જ જય સ્વામિનારાયણ કહીને પગે લાગ્યા. જ્યાં બેઠા હતા ત્યાંથી જ બેઠા બેઠા જ હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ કહી દીધા. એટલે આળસુ નહોતા, પણ એને એમ થયું મહેમાન હરિભક્તો છે એમાં વચ્ચે આપણે ક્યાં ગીર્દી કરવી. વિવેક. જે પોતપોતાના દેશમાંથી આવેલી મોટી મોટી એ બાઈઓ હતી તેઓ જેની જે રીતે મર્યાદા જળવાઈ રહે તે રીતે શ્રીહરિને અને સભાને પગે લાગી. એ આપણા સત્સંગની જે મર્યાદા છે તેને તે બધી બાઈઓ બરાબર પાળતી હતી. જેની જેવી રીત હોય તે પ્રમાણે તત્પરતાથી તેઓ સૌ રહેતા. હા, બાઈઓ ભાઈઓ હોવ સત્સંગની જે મર્યાદાઓ છે એ મર્યાદામાં રહેતા. બાઈઓની મર્યાદામાં બાઈઓ રહે, પુરુષોની મર્યાદામાં પુરુષો રહે. હા, પણ બાઈઓ ભાઈઓનો પરસ્પર ખીચડો ન થઈ જાય. સંતોની રીત પ્રમાણે સંતો રહેતા. ભૂલથી પણ ક્યારેય વર્તનમાં ખામી આવવા દેતા નહીં. એમ સાવધાન વર્તતા, ખબરદારથી નહીં રહેતા કે જેના જેના જે વર્તમાન છે નિયમો છે એમાં ક્યાંય પણ ખામી આવવા દેતા નહીં. ભૂલથી પણ ક્યારેય વર્તનમાં ખામી આવવા દેતા નહીં. અને જેટલા બ્રાહ્મણ હરિભક્ત બાઈ ભાઈ હતા તે બધા એ પોતાની રીત પ્રમાણે એક ધારા મર્યાદામાં ચાલતા હતા. ક્ષત્રિય હરિભક્તો ક્ષત્રિયોની રીતમાં જેઓ ક્યારેય અભક્ષ્ય વસ્તુને ખાતા નહીં. વૈશ્ય હરિભક્તો વૈશ્યની રીતમાં ચાલતા. ક્યારેય એ નિયમ ધર્મમાં ફરક પડવા દેતા નહીં. અને શૂદ્ર ભક્તો હતા તેમની રીતે રહેતા હતા. બધા જ હરિભક્તો ઘણા નિપુણ કહેવાતા હતા. અને જ્યારે શ્રી હરિને સૌથી પર સમજવામાં આવે ત્યારે શ્રી હરિમાં અપાર હેત થાય. બસ ભગવાનમાં હેત ત્યારે થઈ કે એનો મહિમા સમજાય તો કે આ ભગવાન કેવા મોટા છે, કેવા સમર્થ છે. એ જેમ સમજાય તો ભગવાનમાં હેત થઈ જાય
કે જેવું હેત બીજે ક્યાંય ન થાય. જો આપણને ભગવાનમાં હેત છે, સમજ્યા? પણ બહુ ઊંડું વિચારીને જોઈએ ને તો બીજામાં જેવું હેત છે ને એવું ભગવાનમાં નથી. ઉપરથી દેખાય છે ભગવાનમાં હેત છે. કોઈ દેશકાળ આવે તો બીજાને અર્થે ભગવાનનો ત્યાગ થઈ જાય, પણ ભગવાનને અર્થે બીજું કંઈ છોડી શકીએ એમ નથી. કેમ છે રાજ? ભગવાનમાં હેત ખરું? એમ છે, હમણાં હેત છે જરૂર, પણ જેવું દેહમાં હેત છે ને એવું ભગવાનમાં નથી. દેહમાં હેત છે એટલે જ દેહને હું કરીને માન્યું છે. આત્માને વિશે એવું પણ નથી મનાતું હું આત્મા છું. ને કે દેહ અને આત્મા બે તત્વ જુદા છે, બેયના ગુણધર્મો જુદા છે. દેહ તો નાશવંત છે, દુઃખરૂપ છે, નરકરૂપ છે. આત્મા છે એ તો અવિનાશી છે. પણ છતાંય આ જીવે વારે વારે દેહ થયા ને, વારે વારે દેહ થયા ને, તો દેહનો એટલો બધો સંગ લાગી ગયો તો દેહરૂપ થઈ ગયો. આ લોકમાં કેમ કોઈ માણસને બહુ સંગ ને બહુ હેત થઈ જાય, બેઠે હોય પછી એ રૂપ થઈ જાય, એવો થઈ જાય, એની રુચિ એ રુચિ થઈ જાય, એમ દેહરૂપ થઈ ગયો. એટલે દેહને હું કરીને માન્યું, અને દેહને હું કરીને માન્યું એટલે દેહ સંબંધી જેટલા પદાર્થ કે દેહના સંબંધી એને મારા કરીને માન્યા. મહારાજ કહે હું ને મારું એ જ માયા છે. કેમ કે માયા જ અહમ મમત્વની કરાવનારી છે. જ્યારે શ્રીહરિને સૌથી પર સમજવામાં આવે ત્યારે શ્રીહરિમાં અપાર હેત થાય છે. જો હેતનો ઉભરો આવી ગયો, હા એટલે બેહી ગયો. મેં કીધું હમણાં ભાગવાનો. અને સ્નેહના વશ થઈ અને જેટલું કરવું પડતું હોય છે તે ક્યારેય કઠણ પડતું નથી. લો, ભગવાનમાં જ્યારે હેત થઈ જાય ત્યારે એ ભગવાનને અર્થે ગમે એટલું કઠણ કામ કરવાનું હોય ને, ગમે એટલું આકરું કામ હોય, પણ એમાં જરાય કઠણ નથી પડતું, જરાય આકરું નથી પડતું. બોલો, એમ છે સ્નેહના વશ. આ દેહમાં હેત છે તો દેહને અર્થે કાંઈ પણ કરવું ક્યાં કઠણ પડે છે? બોલો, દેહના સંબંધીમાં હેત છે તો દેહના સંબંધીને અર્થે ક્યાં કઠણ પડે છે? અને ગમે એટલો તિરસ્કાર કરે તો પણ એ સ્નેહ તૂટતોય નથી. બોલો, આમ છે. ઉલટાનું હેત વધતું જાય. બોલો, આમ છે. કેમ નિતેશ? ત્યારે પછી ઠાકોરજીને દંડવટ કરતા છોકરા ઘોડા પર લાંગી જાય. ક્યારેક ક્યારેક તો દાદાને બે છોકરા સવારી થઈ જાય.
સ્નેહને વશ થઈને જેટલું કરવું પડતું હોય છે તે ક્યારેય કઠણ પડતું નથી. પછી ભગવાનમય હોય કે માયામય હોય. બોલો હે રાજ? આ 2 કિલો મોરીઓ ત્રીજે માળે ચડાવવો કઠણ પડે? હરખથી ચડી જાય એમ છે. પણ ઠાકોરજીને અર્થે હોય ને જો એ ત્રીજા માળે ચડાવવાનું થયું 20 કિલો હોય ને તો કોકને ફોન કરી એટલે હાઈલ ને અને કાં તો બાનું કાઢીએ, મારી ડોક દુખે છે એમ છે, તો પગ દુખે છે, કેડ દુખે છે, ડોક દુખે છે. મહારાજ કે લોકમાં એવું દેખાય છે કે સ્નેહને લીધે માણસ એ પોતાનો દેહ અર્પણ કરી દે છે ને, એ પણ દેખાય છે ને. એકબીજાને પરસ્પર સ્નેહ હોય, પ્રેમ હોય તો સ્નેહને આધીન થઈને બલિદાન દઈ દે છે, દેહ અર્પણ કરે છે. જગતમાં એ બધું બની રહ્યું છે, થાય છે. એમાં કાંઈ કઠણ પડતું નથી. પણ સત્સંગની રીત તો અલૌકિક દેખાય છે એમ. જગતમાં કાંઈ કઠણ નથી પડતું. બોલો, સ્નેહને લીધે બધું થાય છે. એટલે આ ધનમાં સ્નેહ છે તો ધનને અર્થે બધું થાય છે ને. ટાઢ, તડકો, ભૂખ, તરસ, ક્યાંક નોકરી કરતા હોય ને અપમાનો, કયો બધું સહન થાય છે. એટલે આ કારીગરોને હાથ જોડીને ભાઈ બાપા કરવું પડે. હે કેમ છે? અલૌકિક રીતને દેખા સિવાય તેમાં ક્યારેય હેત થતું નથી. હા, પણ ભગવાનમાં જે અલૌકિક રીત છે, એની શક્તિ છે, એની સામર્થ્ય છે, કે ભગવાનની રીત ભાત જે છે એ કાંઈ પણ કરે છે, કાંઈ પણ ક્રિયા કરે છે, લીલાઓ કરે છે, એનો હેતુ જો સમજાય અને એમાં અહોભાવ થઈ જાય, જ્યારે સમજાય ત્યારે કે ભાઈ એમની કોઈ પણ પ્રકારની ક્રિયાઓ લૌકિક નથી, એ પોતાના દેહ સુખ કે પોતાની ઇન્દ્રિયોના આધીન નથી, એ કેવળ પરમાર્થને અર્થે હોય છે, બીજા જીવના સુખને અર્થે, બીજા જીવના હિતને અર્થે, એના કલ્યાણને અર્થે. અને આવું જ્યારે સમજાય ને દેખાય, અનુભવાય, ત્યારે એને સત્સંગમાં અલૌકિકપણું દેખાય છે. અને જ્યારે એવી રીતે અલૌકિકપણું દેખાય ત્યારે એને સત્સંગને અર્થે કાંઈ પણ કરવું એ કઠણ પડતું નથી. એટલે મહારાજે કીધું, મહારાજ કહે ભગવાનનો ને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય થાય તો એનાથી શું ન થાય. એ સુખનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, અને સ્ત્રી હોય એ પુરુષનો પણ ત્યાગ કરે. કાંઈ કઠણ નથી પડતું.
અને એવી રીતે પોતાના જીવનમાં જેણે જેણે કંઈ ચરિતાર્થ કરી દીધું હતું એવાના ભગવાન શ્રી હરિએ દાખલાઓ આપ્યા, ઉદાહરણો આપ્યા. લોયાનું ત્રીજું વચનામૃત. 22 જેટલા હરિભક્તોના બાયુ ભાઈઓને એમાં દ્રષ્ટાંતો તાયકા. એમાં 22 ભક્તો છે એ પ્રગટ ભગવાનના ભક્ત છે અને 23માં એક પ્રહલાદ એ પરોક્ષ ભક્ત છે. એ પૂર્વે થઈ ગયા. આ 22 તો મહારાજની હયાતીમાં કઠણ ન પીડ્યું. પેલા ભગવાન શ્રી હરિને ખાલી ચિઠ્ઠી મળી તો રાજના ત્યાગ કરીને નીકળી ગયા. બોલો. વેપાર કરતા હતા, હાટ મૂકીને નીકળી ગયા. કેટલાયને તો ગામની પટલાઈઓ હતી, પટલાઈ મૂકીને નીકળી ગયા. કઈ કઠણ જ ન પડ્યું. ઉદયપુરના મહારાણી જમકુબાઈ ઉદયપુરના રાજનો ત્યાગ કર્યો અને કઠણ ન પડ્યું. અને ઉદયપુરથી ગઢપુર આવવું એ કઠણ ન પડ્યું. આમ છે. અને આપણે તો રાજગુરુએ કીધું ને, છોકરો બામ લેતો હોય નહીં અને કે પાર્થ તારું એક્ટિવા દેતો. આપણને એ કઠણ પડે. બોલો. અહીંથી કેવળ 2 જ મિનિટને રસ્તે મેડિકલ, પૈદલ 2 જ મિનિટ. આપણને એમ થાય એને 3 કિક મારતા તો પહોંચી જાય. આમ છે. તો હાલો અક્ષરધામમાં તો કેમ પૂગશું? કેવળ હાવ દેહ રખા થઈને જ રહેશું તો ત્યાં તો પુગાય ને. કેમ ત્યાં તો બ્રહ્મરૂપો એ જ થાય છે. બ્રહ્મરૂપ થયા વિના ભગવાનના ધામને કોઈ પામતો નથી. અને કદાચ ભગવાન દયાએ કરીને લઈ જાય તો ત્યાં ટકતો નથી. એટલે તો કહેવત પડી, વૈકુંઠમાં વાંદરું ટેકવું નહીં. ભગવાન લઈ તો ગયા વાંદરાઓને, પણ ત્યાં લખણ ઝળકાવ્યા. એમ કેમ કે ધામમાં રહેવાય એવા લખણ તો અહીંથી કેળવવા પડે ને. અહીંથી એવા સ્વભાવ કેળવવા પડે. અહીંથી એ સ્વભાવ કેળવવા ન હોય અને કદાચ ભગવાન દયા કરીને લઈ જાય તો પાછા આવીએ. આમ તો પૂગીએ જ નહીં, રસ્તામાં જ અટકી જઈએ. ભલે ને અહીંથી બધાને કહીને જાય મારે તેડવા આવ્યા છે ને હું જાઉં છું ને હવે ધૂન કરજો ને, અને મારો તોય પૂગ્યા નહીં. એટલે ભગવાનમાં જે અલૌકિકપણું છે એ જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી હેત થતું નથી. અને હેત થયા સિવાય કોઈ ધર્મ પાળી શકતું નથી. એ મોક્ષ થવાની રીત તો ભગવાન અને સત્પુરુષે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખી છે. હા, જીવના કલ્યાણની વાતો તો શાસ્ત્રોમાં છે. ભગવાન પ્રગટ થઈને પોતે લખી ગયા છે, ભગવાનના સત્પુરુષો લખી ગયા છે. એની વારે વારે કથાઓ થાય છે અને કથાઓને સાંભળીએ છીએ, છતાં એ માર્ગે હાયલાનું તાન જાગતું નથી. બોલો. અને આ લોકના કોઈ પણ વાતો કરે ને આ લોકના વ્યવહારની, ઇન્દ્રિયોના સુખની, તો એનું તરત તાન જાગે. બોલો.
એકાદો કાશ્મીર ફરીને આવ્યો હોય ને પછી અહીં વાતો કરવા માંડે ને તો બીજાને તાન જાગે, માંડે એની પાસેથી બધી માહિતી લેવા માટે. સમજ્યા? કેવી રીતે ગયા હતા ને કઈ ટૂર હતી ને કઈ ટૂર શું હતું ને ક્યાંથી કોન્ટેક કરવો ને, અને કોન્ટેક કરી લે. બોલો, એમાં હોવ ને તાન છે. પણ ભગવાનને પામવા માટેનું કોઈ દી તાન જાગ્યું કે એનાળું કેવી રીતે કોન્ટેક કરવો, ક્યાંથી કોન્ટેક કરવો, કોને મળવું, કે આપણું આ જગતમાં જેમ ગાઈડ છે એમ ભગવાનને મેળવવા માટેના ગાઈડ તો હશે જ ને. મોક્ષ થવાની રીત તો ભગવાન અને સત્પુરુષે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખી છે. તેને બુદ્ધિમાન મનુષ્ય જાણે છે ખરા, છતાં તે માર્ગે ચાલતા નથી. જો બુદ્ધિમાન છે એ જાણે છે, કોઈને તો કંઈ નહીં, પણ આપણે એટલું તો સમજી શકીએ ને જે ભણેલા વિદ્વાનો કથાઓ કરે છે એ તો જાણે જ છે, કદાચ બીજા નહીં જાણતા હોય. હાલો, મોટા મોટા કથાઓ, મોટી મોટી કથાઓ કરે, પ્રવચનો આપે છે. કેમ કે એમાં શાસ્ત્રોના પ્રમાણ આપતા હોય છે, તો એ જાણતા હોય ત્યારે જ ને. છતાંય એ પણ મોક્ષને માર્ગે જેમ સેમ ચાલતા નથી. ઉપરથી એવું દેખાડે છે કે મોક્ષનો માર્ગ અમને મળી ગયો છે ને અમે એ માર્ગે ચાલ્યા છે એમ, પણ એ પણ કેવળ આભાસ માત્ર છે. એ મોક્ષ સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડોના સુખ પણ અત્યંત ફીકા લાગે છે. જય સ્વામી. મહારાજ કે આ મોક્ષનું જે સુખ કહેતા ભગવાનના ધામનું જે સુખ, ભગવાનની મૂર્તિનું જે સુખ, એ સુખની આગળ તો અનંત કોટી બ્રહ્માંડોના સુખો બધાય ફીકા લાગે છે. એ લોક સુખ અને મોક્ષ સુખ બે વચ્ચે તો કાચ અને ચિંતામણી જેટલો ફરક છે, પણ જ્યાં સુધી ચિંતામણીની ઓળખ નથી થઈ ત્યાં સુધી તો કાચના કટકામાં આનંદ છે. અને ઘણી વખત કાચને ચિંતામણી માની બેઠા હોઈએ, કારણ કે પરખતા આવડતું ના હોય, અને કાં તો કોકે આપણે પકડાવી દીધું હોય. સમજ્યા? કા ચિંતામણી છે હાંચવી રાખજે, એટલે એમ ચિંતામણી માનીને હાંચવી રાખ્યું. બીજાના વિશ્વાસથી. અને ઘણી વખત આપણે આંધળો વિશ્વાસ મૂકી દીધો હોય, જોયા વિના, જાણ્યા વિના, ઓળખા વિના. અમારો પાર્થ છે ને આજ પૂજા અહીં લાવ્યો મંદિરે, તો પૂજા કરવા બેઠો ને મૂર્તિઓ પધરાવા માંડ્યો, તો હું બાજુમાં બેઠો. તો ઘણી બધી મૂર્તિઓ. પછી ખ્યાલ આવે, મેં કીધું આ તો બે પૂજા પેટીની મૂર્તિઓ ભેગી થઈ ગઈ એમ. મને મનોમન સંકલ્પ થયો કે આ બે પૂજા પેટી બાંધે નહીં, ઉપાથી થાય ને ઝઘડો થાય તો પછી
મહારાજ કે બે ભગવાન હોય તો ઝઘડા થાય ને. એક ભગવાન કે વરસાદ કર્યો તો બીજા ભગવાન કે વરસાદ નહીં કરું. એક ભગવાન કે તો મનુષ્યના ધર્મ છે પશુમાં કરતો, ઓલા કે પશુના હું મનુષ્યમાં કરીશ. એમ બે હોય તો ઝઘડા થાય, પણ આ તો ભગવાન એક જ છે, અને એક જ ભગવાન છે એટલે જો કેવી અદલ રીતે હાલી આવે છે, એમાં ક્યાંય ફેર નથી પડતો. પછી આપણે એમાં કંઈ લખણ ઝળકાવીએ તો જુદી વાત છે, સમજ્યા? હા, એમ પછી થાય. દૂધિયાના વેલામાં કારેલાનો વેલો જોઈન્ટ કરી દઈને પછી કારેલું થાય એક હાથ એકનું. હાથ એકનું કારેલું થાય ને પછી કડવાશ તો હોય જ નહીં. એટલે આપણે તો વટલાના પણ વસ્તુ પદાર્થ વટલાવી નાખ્યું. બોલો, મનુષ્ય તો વટલાણા પણ મનુષ્ય બીજાને વટલાવી દીધું. બોલો, ઝાડવાને વટલાવ્યા, વેલાઓને વટલાવ્યા, આમ છે. મહારાજ કે જ્યારે સત્પુરુષનો જોગ થાય ત્યારે તેઓ જીવમાં મોક્ષનો ખબ ઉત્પન્ન કરે છે. જીવને ભગવાનના ખરેખરા સત્પુરુષનો યોગ થાય ને ત્યારે એ જીવમાં આ ભગવાનના સત્પુરુષો મોક્ષનો ખપ ઉત્પન્ન કરે છે. કહેતા એને સંગે કરીને એને યોગે કરીને ખપ જાગે છે, એ વિના ન જાગે. કાલ રાત્રિની જો કથામાં સરસ નારદજીનું આખ્યાન આવ્યું હતું. એમ છે, પૂર્વે દાસી પુત્ર હતા, 5 જ વર્ષની અવસ્થા હતી. એની માં હતી એ તો દાસી હતી, એટલે નોકરાણી. એક શેઠને ત્યાં એનું કામકાજ કરતી. એક બ્રાહ્મણ છે, બ્રાહ્મણને ત્યાં. પણ ચાતુર્માસમાં 4 સંન્યાસીઓ ત્યાં ચાતુર્માસ કરવા આવ્યા. બ્રાહ્મણે એમને ઉતારા આપ્યા, અને એમની જે દાસી હતી ને એમને સંન્યાસીની સેવામાં રાખ્યા. એટલે કે સંન્યાસીઓને કંઈ પણ પાણી જોઈએ તો પાણી લાવી દે, કંઈ લીપવું ગૂપવું હોય તો એ બધું કરી દે, કોઈ ઈંધણ લાવવા હોય તો ઈંધણ લાવી દે, આવું બધું સાફ સફાઈ જે કંઈ કરવું. હવે આ દાસીનો છોકરો 5 વર્ષનો હતો, એટલે એને શું ને સંન્યાસી પાસે બેહારી દે, પોતે કામ કરે. પછી તો ધીરે ધીરે છોકરોએ સેવા કરવા માંડ્યો સંન્યાસીઓની. સંન્યાસીઓ જે કહે એ બધું કર્યા કરે. સંન્યાસીઓ જ્યારે બપોરે જમે ત્યારે વળી એના પત્તરમાંથી પ્રસાદ આપે, વાતો સાંભળે. ધીરે ધીરે અંતર રંગાવા માંડ્યું. પછી તો ત્યાં સંન્યાસીને એના ભેળો જ રહે, આખો દી ત્યાં રહે ને ન્યા હાંજે હોઈ જાય ઓટે, ત્યાં જમી લે. 4 મહિના યોગ થયો તો અંતર રંગાઈ ગયું. બોલ, આમ યોગ થયો ને એટલે ખપ જાય ગયો.
જ્યારે સંન્યાસીઓ ત્યાંથી નીકળવાના થયા ને ત્યારે એ પણ હાલવા તૈયાર થયો. સંન્યાસીઓ કહે છે તારી માને બીજો કોઈ આધાર નથી, તું એકનો એક દીકરો છો, તારા બાપની ગેરહાજરી છે, માટે હમણાં તું અહીં રે, સેવા કર. હા, તે પછી તો આજ્ઞા કરીને રહ્યો. પણ એનું તાન તો ઓલું જ, કેમ કે ખપ જાગી ગયો હતો ને ભગવાનને પામવાનો, એટલે તાન તો એ જ હતું ભગવાનને પામવા. હવે એને એમ થાય છે કે આ ડોશી છે ને એ જ કલ્યાણના માર્ગમાં મને નડે છે. આ જો દેહ મૂકી જાય ને તો મારે માર્ગ મોકળો થઈ જાય. તો હવે પ્રાર્થના જ એવી કરવા માંડ્યો ભગવાનને કે હે પ્રભુ, હવે આને તું લઈ જા ને તું નવરો થાવ. આપણે તમારા સંસારીઓ ઘણી પ્રાર્થના કરતા હોય, પણ ઓલો ખાટલો ઘરમાં હોય ને એ ખાટલો નડતો હોય. સમજ્યા? 400 મહિના, વરદી, 2 વર્ષ, 5 વર્ષ વયા ગયા હોય ને પછી એવા ગળે આવી ગયા હોય ઠેઠ સુધી, કેટલી માનતાઓ કરે ને કેટલી વખત તમારે સાધુની પધરામણીઓ કરાવે ને ધૂન કરાવે ને પ્રાર્થના કરે સાધુને કે કયો ને મહારાજને કંઈક પ્રાર્થના કરો ને હવે આને લઈ જાય. તો તમારો માર્ગ મોકળો થાય કે ખૂણો ખાલી થાય, પખતાણ થાય? મૂળ તો પખતાણ હારુંથી કરવું છે. તમારે કંઈ એવું નથી કે આ એક મારે બંધન છે, ભગવાન ભજાતા નથી, આ એક છૂટે તો ભગવાન ભજવું. કાલ સાંજે એક જુવાની અને એક બીજા હરિભગતે કીધું, એટલે તાર મમ્મીને કેમ છે? તો કે એમને છે. તો કે એટલે ભગવાનને પ્રાર્થના કરીને કે કેદું ન કરું છું. એટલે હવે હાજી થાય એમ નહીં, લઈ જાય એમ. હવે એમાં કાંઈ હાજું થાય એવું રહ્યું ન હોય. એ કે કેદું ન કરું છું. એ કે સ્વામીને હોતી કીધું પ્રાર્થના કરું. હવે એ કીધું આ તમારી સાધુની કોઈ પણની પ્રાર્થના ભગવાન ત્યારે સાંભળે ને. એના કરેલા જે કાંઈ હોય પૂર્વ કર્મ એ તો પછી નીલ થવા જોઈએ ને. જ્યાં સુધી ખાતું બોલ્યા જ કરે ત્યાં સુધી કેમ થાય? એક ભગવાનના ધામ સિવાય ના બધા જ વૈભવોને જેમ મળના સમાન સમજતા હોય અને તે ભોગોને ભોગવે છતાં તેને મળના જેવા અત્યંત હીન સમજતા હોય તેને સત્પુરુષ જાણવા. સત્પુરુષની વ્યાખ્યા કરી. આપણે બહુ ઝાઝા માણસો માનતા અને પૂછતા હોય ને એને મોટા સત્પુરુષ માનીએ છીએ. બસ આખું જગત જેની પાછળ ગાંડું થયું હોય ને એ મોટા. એટલે એ તો આ હેક્ટરોની પાછળ થાય છે, ક્રિકેટરોની પાછળ જગત ગાંડું થાય છે. તે કેમ કરવું? એને મોટા માની લેવા? મહારાજ કહે કે જેને આ જગતના જે કાંઈ વૈભવો સુખો જે કાંઈ કહેવાય છે દેહ સુખ એ જણાવો ઉલટી કરેલા અન્ન જેવા થઈ ગયા હોય, મળના સમાન થઈ ગયા હોય, કે જે એમાં ક્યાંય લોભાતા ન હોય, કોઈ પ્રકારે યુક્તિ પ્રયુક્તિ કરીને પણ, અને કદાચ પ્રારબ્ધને યોગ્ય કરીને પ્રાપ્ત થાય અને એને ભોગવે છતાંય પણ એની સમજણમાં તો અત્યંત હીન જ સમજતા હોય. માટે એમાં ક્યાંય બંધાય નહીં. ત્યારે એને સત્પુરુષ જાણવા.
આ પિંડમાં કે બ્રહ્માંડમાં જે ભૂલે ચૂકે પણ ક્યારેય સુખને ન દેખે એવું જેના જીવમાંથી વર્તન હોય તેને સત્પુરુષ જાણવા. આ પિંડમાં કે બ્રહ્માંડમાં ભૂલે પણ ક્યાંય સુખ મનાય નહીં. પિંડ એટલે દેહ. આ દેહમાં કે દેહ સંબંધી આ પદાર્થ, આ જગત જે છે, વૈભવો જે છે, એમાં ક્યાંય પણ અજ્ઞાને અજાણે કરીને સુખ તો ક્યાંય દેખાય નહીં, મનાય જ નહીં. અને જો એમાં સુખ મનાય જ નહીં તો એને અર્થે દાખલો ન થાય ને પછી એને પામવાને અર્થે. મારે કે આવું જેનું વર્તન હોય અને એ જીવમાંથી ઉપરથી દેખાડવા માટે તો દંભ કહેવાય, બીજાને છેતરવા માટેની વાત થઈ. અને એ તો ખોટું, એ તો દેખાય આવે. દંભ હોય ને એ ખબર પડે. હા, અમે 3 સંતો બગસરા હતા. હું, હરિરૂપ સ્વામી, લક્ષ્મી સ્વામી. પછી 2 મુમુક્ષુઓ પણ ભગવાન ભજવા આવેલા. પછી નક્કી કર્યું અહીંથી આપણે વડતાલ ચૈત્રી સમયામ જવું. એક મહિનો અગાઉ નક્કી કર્યું કે આપણે અહીંથી જવું અને હાલીને જવું. એટલે હાલવું જ એવું નક્કી નહોતું પાછું, પૈદલ યાત્રાને. પણ આપણે કોઈને કહેવું નહીં વાહન માટે. અને છે જે કોઈ ભાવવાળું માણસ લાવે તો ઠીક છે એમ. તો ત્યાંથી જ્યારે અમે નક્કી કરીને નીકળવા તૈયાર થયા તો ત્યાં તો થાને હરિભગત એક બહુ ભાવવાળા ગોરધનભાઈ કરીને એ કે અહીંથી તું હાલવા નહીં દઉં, હામે ગામ સુધી જ મૂકવા આવીશ. બહુ એને તાણ કરી. સારું, એનું ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર લઈને અમને 3 સંતોના મોટા આકડિયા સુધી મૂકી ગયા. પછી તો ગામડા ફરતા ફરતા કોઈ ઓલા ગામવાળા લેવા આવે, આ ગામવાળા જઈ. હવે એમાં અમે પરવાળા હતા. એ વખતે ખોપાળા મંદિરની પ્રતિષ્ઠા અને ઉત્સવ ચાલુ હતો. અને આગલે દિવસે ત્યાં પરવાળાના હરિભક્તો ઉત્સવમાં ગયા હતા. અને પછી સાંજે બધે વાતું કરતા હતા. વળે અમુક કહેતો ભાઈ આપણે બધા ગયા તો સંતોને પણ લઈ જઈએ ને. તો એ રાત કીધું ભાઈ કાંઈ નહીં હોય, તમે જઈ આવ્યા થઈ ગયું. ના કે એમ કરી નક્કી કર્યું કે ટ્રેક્ટર જાય છે. કીધું એમાં બાયું ભાયું બધું ભેગું હોય, અમારે એમાં નથી આવવું. તો કે ના આપણું ટ્રેક્ટર જુદું કરી નાખશું, એકલા પુરુષો. એમ કરી નક્કી કર્યું. કીધું સારું હાલો. ઉત્સવના દર્શન કરવા ગયા ખોપાળા. તો એ વળી ત્યાં એક ઓળખીતા મંડળના સાધુ દર્શન કરવા આવ્યા. એની હારે બીજા એક ગઢિયા સાધુ જોડમાં બીજા મંદિરના હતા. જોડ નહીં હોય તો જોડમાં લાવ્યા છે એમ. કેમ કે એ સાધુ જે મંદિરમાં રહેતા હતા ને એ ત્યાં એક પાર્ષદ ને એક સાધુ 2 જ રહેતા હતા, ખાલી ઠાકોરજીની સેવા પૂજા કરવા. એટલે એને કંઈ બહાર જવું આવવું ન, એટલે બહુ કંઈ વાંધો ના હોય. પણ હવે અહીંયા દર્શન આવવાનો હાનો જાગ્યો હોય છે, એટલે પછી બીજા મંદિરથી સાધુ તેડાવી લીધા. એને લઈને આવેલા ને ભેગા થઈ ગયા, મળ્યા. ઓલા સાથે આવેલા સાધુ હતા ને કે ઓહો હો, એ આ સ્વામીજી કેટલું તપ કરે, કેટલું તપ કરે. એ આખો ચાતુર્માસ તો એને ચાંદ્રાયણ કર્યું, ચાતુર્માસ વયો ગયો, શિયાળો આખો ગયો અને હજી ચાંદ્રાયણ કરે છે. વૈશાખ શરૂ હતો.
ના, ફાગણ ચાલુ હતું, બરાબર, સોરી, કંઈક ચૈત્રી સમય એમ જતા હતા ને, ફાગણ મહિનો ચાલુ હતો. હજી તપ કરે છે, ચાંદ્રાયણ કરે છે, 8 મહિના, બોલો. પણ ઓલો ચૈણો પાણી પલાળ્યું ને હવાર કેમ પોહી જાય એમ સ્વામી તો પોહી ગયેલા હતા. તો તપ કરે તો પોહી જાય કે હાંકડા થઈ જાય? હરિવડ સ્વામી કે ચાંદ્રાયણ કરું તો હા, અચ્છા, ગોળા શેના લ્યો છે ચાંદ્રાયણમાં ગોળા? તો કે હા, અમે 2 જણા છીએ એટલે પછી તો પછી તો કે પછી હું તો નિયમ કરતો હોઉં, ભજન કરતો, મેં બીજો નિયમ લીધું છે ભજનના પાઠ કરવાના, એટલે પછી ભગતને કહું એટલે ચોખા ગોળા વાળી દે. શેના વાળી દે? તો કે ઠાકોરજીને ચોખા થાળ થયા હોય ને એમાંથી કરી દે, એટલે અભડાય નહીં ને. હવે ચોખા થાળ એટલે ઠાકોરજીને સાંજે જે થાળ થયા હોય ને એ ઘીમાં તળેલી પૂરી હોય. તો કે પૂરી હોય તો પૂરીને થોડી ચોળી દે અને થોડો ગોળ નાખી દે, થોડું ઉપરથી ઘી નાખી દે, એમ બધું કરી દે, લાડવો વળે ને એમ, એવી રીતે 8 ગોળા કરી દે. 8 ગોળા એટલે 8 લાડવા થયા. ઘીમાં તળેલી પૂરી અને પાછો ગોળો વાળવો એટલે પાછું ઘી નાખવું પડે ને તો ભેગું થાય ને. એમ અને ભગતી પછી વાળી દે તો ભગતી હારા વાળે ને કે પછી મને મળે ને. ગુણાતીતાન સ્વામી કીધું ને, તુમડી તો તેની તેને માહી સાકર નાખીને પાય એમ. અને જો ચેલો એવી રીતે ન કરે તો એને કાનમાં મંત્ર મૂકે એમ. સમજાણું? એટલે બપોરની કથાઓ હાલતી હોય ને એટલે સદગુરુઓને હવના ચેલા પાણી પાવા આવે. સમજ્યા? મંદિરમાં બપોરે કથા થતી હોય જેમાં પછીની, એટલે કથામાં તો પછી થોડો ટાઈમ વયો જાય એટલે, અને ઉનાળાનો સમય હોય એટલે હવના મંડળના પેલા નાના શિષ્ય હોય ગુરુને જળ પાવા આવે, પણ માહી સાકર નાખીને લાવે. અને અમુક ચેલા એવા હોય કે એવી બહુ ખબર ન પડતી હોય તો કેવું પડે, તને કઈ ખબર પડે છે એમ. અને કાં તો શું કરે, ગુરુ થોડું પી અને થોડું રહેવા દે, એટલે ઓલો પ્રસાદ થોડું લે ને પછી મીઠો લાગે બીજે દિવસે બમણું બનાવે. ગુરુને જેટલું પીવે ગુરુ પીવે, પછી તો ચેલો છે જ. તે આવડો આ ચેલો પછી નો ગોળા હારા વાળે મોટા જાજુ ઘી નાખીને. હવે રોજ 8 લાડવા ઘીમાં તહતા. આ ચાંદ્રાયણમાં શું વાંધો આવે? દીવો બળ્યા કરે ને, દિવેલ પૂરાઈ જાય તો પછી દીવો બળવાનો જ છે. હવે આને તપ કહેવાય? કહેવાય ચાંદ્રાયણ. એ ચાંદ્રાયણથી કાંઈ દેહ કૃશ થાય કે જાડું થાય? વજન ઘટે કે વધે? આને દંભ કહેવાય. સમજ્યા? આ પિંડમાં કે બ્રહ્માંડમાં જે ભૂલે ચૂકે પણ ક્યારેય સુખને ન દેખે એવું જેના જીવમાંથી વર્તન હોય તેને સત્પુરુષ જાણવા. એમ ઉપરથી તો બધી વાતો થતી હોય,
લોકોને દેખાડવા માટે ધનાધિકને અસત્ય કહે, પણ પોતે પોતાનું જ્ઞાન દ્રવ્ય માટે જ કરી રાખ્યું હોય. લો, કથા વાર્તા કરે એમાં ધનના દોષ દેખાડે ને ધનમાં 18 પ્રકારના અનર્થ રહ્યા છે ને એનાથી ખૂન ખરાબા આન તેને કંઈક વટાળ થાય છે, ઘણીક વાતો કરે. એ વાતો જે કરી ને એ વાતો કરવાનું કારણ પોતે ધન લેવું છે એટલે એમ. એ વાતો પોતે જે વાતો કરી એ તો પછી દક્ષિણા માટે જ કરી, ધર્માજા માટે જ કરી. તો એટલે પોતા જ્ઞાન ઘણું છે શાસ્ત્રનું, પણ એ દ્રવ્ય માટે એ જ્ઞાન કરી રાખ્યું હોય, મોક્ષ માટે પોતાને કાંઈ ઉપયોગમાં આવે નહીં. એ જ્ઞાનની વાતો કહીને છેવટે ધન અને અન્ય વસ્તુ પદાર્થ મેળવવાની ઈચ્છા હોય છે. એવાનું સર્વે જ્ઞાન દ્રવ્યને માટે જ હોય છે એમ જાણવું. એમ જ્ઞાન છે પણ અંતે દ્રવ્ય માટે જ. એવા જે હોય તેને અસત્પુરુષ જાણવા, જેને મોક્ષનો ખપ ન હોય અને ઘર સંસારમાં જે પડ્યા પાયતરા રહેતા હોય એવા નર નારીઓ તો સાચા કે ખોટા બધા જ સંતોને એક સમાન જાણે છે. જેને મોક્ષનો ખપ ન હોય અને કેવળ ઘર સંસારમાં જે પડ્યા પાયતરા રહેતા હોય દેહના સુખમાં જ, એને અર્થે બધી ક્રિયાઓ, એવા જે બાઈઓ ભાઈઓ એને સાચા કે ખોટા સાધુનો વર્તારો નથી. બધાને હરખા હારા જ માને, એક પાડમાં જ માને છે. સત્પુરુષ કે અસત્પુરુષ એને બધું એક સમાન છે. બસ એ ભગવે બધાય સાધુ એમ નક્કી થઈ ગયું. ભગવું લુગડું સાધુ. ગુણાતીતાન સ્વામી કે ઓલા રામપરામાં બધા ખેડૂત લુગડા રાતા છે તેને સાધુ સમજવા એમ. કેમ કે ત્યાંની જમીન જ એવી છે, આખો દી ખેડનું કામ કરતા હોય, માટી ઉડ્યા કરે, સાંજે લુગડા લાલ થઈ ગયા હોય એમ. કે ત્યાંની જમીન એવી છે. આ અમારે ધોતિયા રંગવાની માટી ત્યાંથી જ આવે છે. બાકી આ કાંઈ અમારે કલર નથી, માટી જ છે. તમને તો ઓલો ઘેરું બનતો બસ. સ્વામી કેવું એને સાધુ સમજવા એમ. ભગવું પહેર્યું એટલે સાધુ થઈ ગયા એવું નક્કી થોડું છે. પણ સાચા ખોટા બધાને એક જ સમાન માને છે. અને જેને સમુદ્રને પાર કરવો જ નથી એવા લોકો તો સારા દ્રઢ વહાણને અને ફૂટેલા વહાણને એક સરખા માને છે એમ. સમુદ્રને સામે કાંઠે જવું હોય એને વહાણ જોવું પડે. ભાઈ ફૂટેલું નથી ને મધદરીએ દુબાડશે. સામે કાંઠે જવું જ નથી એને તો બધું હરખું લાંબે ઉભા રહીને ફોટો પાડી લેવાનો. બહુ સરસ લાગે છે, બહુ સારું છે. અરે પણ તળિયું તૂટેલું છે એ ખબર છે, પણ એ બધું કોણ જોવે? તો કે જેને સમુદ્ર પાર કરવો હોય તે. એમ જે આ ભવસાગર જેને તરવો હોય, ભવસાગરની પાર જવું હોય એને સાધુને ઓળખવા જોઈએ. એને સાધુ ઓળખવા જોઈએ કે આ સાધુથી મારું કલ્યાણ થાય છે. ઘણી વખત એ જેની પાસે આપણે કલ્યાણ માન્યું છે ને એને પોતાને જ કલ્યાણનો માર્ગ મળ્યો નથી, આપને શું બતાવે કયો?
એટલે મોટા ભાગના એવા છે કે જેની પાસે ભગવાન જ નહીં, હાવ નાસ્તિક. હે આખા સંપ્રદાયો ચાલતા હોય નાસ્તિકના, એમાંય મોટા ધર્મગુરુ થઈને બેઠા હોય અને આ જગતમાં એની વાહ વાહ થતી હોય, કંઈક લોકસેવાના કાર્યો કરતા હોય, કંઈક એમ હોય. હવે એવાને આપણે મોટા માની લીધા હોય સત્પુરુષને, એનો આશરો કરીએ તો આપણું શું કલ્યાણ થાય? ક્યાંક એનું નથી થાય. એમ તો લોકમાં પ્રતિષ્ઠિત છે, લોકમાં બહુ મોટા મનાય છે, પણ એની સમજણ એને વિચારીએ ને તે તો આપણને એમ થાય કે ઓહો, કે એને મતે ભગવાન જ નથી તો પામવું કોને? લે એટલે કેવળ મોક્ષનો ખપ ન હોય ને ઘર સંસારમાં જે પડ્યા પાત્રા રહેતા હોય એને તો બધું હરખું જ, સમજ્યા? બસ એ આ મંદિરોમાં, મઠમાં કે જગ્યાઓમાં જઈને ત્યાં આપણે સારી રીતે હાંચવે, હારા ઉતારા વીઆઈપી આપે ને જમવાનામાં વીઆઈપી સગવડ કરી આપે, એ હારા લ્યો ને. આ મોટા ભાગનું ગણિત છે આપણું. બાકી તો દર્શને કરીને પણ અંતર તાઢું થઈ જાય ને એવાય હોય, પણ ત્યાં સુધી પહોંચીએ જ નહીં, કેમ કે આપણું તાને દાના ઉપર હોય, એટલે એને જ આપણે ગમે ત્યાંથી ખોળી કાઢીએ. આમ છે. કેમ છે, કઈ ઉતારણી કરવા જવું છે? જવું. સ્વામી કે જેને સમુદ્રને પાર કરવો જ નથી એવા લોકો તો સારા દ્રઢ વાહન અને ફૂટલા વાહન બેયને હરખા માને. ખપ વિના તે બે પ્રકારના વાહનમાં કાંઈ હાનિ કે લાભ દેખે નહીં. કેમ ખપ જ નથી તો એને તો હું ફૂટલું હોય તોય ભલે ને, હારજું હોય તોય ભલે, એને બધું હરખું દેખાય. જ્યારે સમુદ્રને પાર કરવા વાહનની જરૂર પડે ત્યારે તેને ફૂટલા વાહનમાં ડૂબવાનો ભય લાગે. તેમાં જો કોઈ બુદ્ધિમાન મળી જાય તો તે સારા મજબૂત વાહનની સમજ આપે, તેમાં બેસવાની સલાહ આપે છે. ત્યારે જ જે બુદ્ધિમાન હોય તે આપેલી સલાહને તરત જ માની લે છે અને તેને સમુદ્રમાં ડૂબવાનું દુઃખ આવતું નથી. પણ બુદ્ધિહીન માણસ ગમે તે વાહનમાં બેસી જાય અને છેવટે તે અત્યંત દુઃખી થાય છે. અત્યારે જેને સત્સંગ થયો છે તે હરિભક્તોના ભાગ્યનો તો કોઈ પાર જ નથી. તેને સાચા સંતો અને પ્રગટ ભગવાન શ્રી હરિ નિશ્ચિંતપણે મળી ગયા છે. પ્રહલાદજી અને બલિરાજા જેવા નિપુણ ભગવત ભક્તો પણ કહે છે કે સામાન્ય મનુષ્યોને તો એવો શુભ પ્રસંગ ક્યારેય આવતો નથી. પ્રિવ્રત, ધ્રુવ, વિભીષણ, ઉદ્ધવજી અને પાંડવો એ સૌ કહે છે કે આવો કોઈ અવતાર થયો નથી. હે આમ છે હવે એમ કેશ એવા મોટા મોટા કે આવો કોઈ અવતાર પૂર્વે થયો નથી. માટે એવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા છે એની દ્રઢ નિષ્ઠા રાખવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.